सूरत के गोदरा इलाके में हत्या की वारदात। अपनी 43 वर्षीय मां से प्रेम संबंध रखने वाले युवक की उसके 32 वर्षीय बेटे ने हत्या कर दी। उसकी गर्दन पर चप्पू से वार कर बेरहमी से हत्या कर दी गई। हत्यारे बेटे को बचाने के लिए मां ने पुलिस को अलग मार्ग पर लेके गई। उन्होंने कहा, हत्या करके कोई अनजान व्यक्ति भाग गया जिसका हमें पता नहीं। पुलिस द्वारा सख्ती से पूछताछ में पूरा सच सामने आ गया। पता चला कि बेटे विशाल ने ही अपने मां के प्रेमी राजेंद्र की हत्या कर दी। पुलिस ने हत्यारे विशाल को गिरफ्तार किया है और वडोदरा पुलिस ने कानूनी कार्यवाही कर रही है। वडोदरा पोलीस स्टेशन विस्तारमा परम दिवस रातना एक हत्यानो बनाव बन्यो हतो। आ घटनामां हकीकत ए मुजब हती कि एक व्यक्ति जेनुं नाम राजेंद्र धरम करीने छे, एणे पोते એને એક વ્યક્તિ સાથે સંબંધ લેડી સાથે સંબંધ હતા અને એ લેડીના છોકરા સાથે ત્યાં એનો ઝઘડો થયો હતો। જે લેડી હતા એના ઘરે રાજેન્દ્ર આવ્યો હતો, એણે ત્યાં ઝઘડો કર્યો હતો, મારો મોબાઈલ આપી દો, કોણે મારો મોબાઈલ લીધો છે, આ પ્રકારની વાતો કરીને એણે ત્યાં ઝઘડો કર્યો હતો। ત્યારબાદ એ ત્યાંથી જતો રહ્યો હતો। આ ઝઘડાની અદાવત રાખી અને જે લેડી છે એમના પુત્ર વિશાલ ભદાણે એણે ત્યાં થોડાક આગળ જઈ અને આને આડો આંતરી અને એને ચપ્પુનો ઘા મારી અને હત્યા નિપજાવી હતી। એને ગળામાં માર્યો હતો ઘા અને પેટના ભાગે ઘા માર્યા હતા। આ બનાવ અનુસંધાને પોલીસે હત્યાનો ગુનો નોંધી અને ખૂબ જ ઝડપથી જે મુખ્ય આરોપી છે વિશાલ ભદાણે એની ધરપકડ કરી છે। વિશાલ ભદાણે પોતે કોઈ અત્યારે ક્રિમિનલ બેકગ્રાઉન્ડ નથી ધરાવતો, તેમ છતાં અમે તપાસ કરી રહ્યા છીએ, અન્ય જગ્યાએ પણ તપાસ કરી રહ્યા છીએ અને અત્યારે ફર્ધર અમે પોલીસ કસ્ટડી પણ માંગીએ છીએ। એને જે આ ગુનામાં જે ચપ્પુ વાપર્યું હતું એની તપાસ કરવાની બાકી હોય, ફર્ધર પોલીસ કસ્ટડી પણ એની માગીશું। મૃતક અને આરોપી શું કરે છે અને હત્યાનું મુખ્ય કારણ શું? હત્યાનું મુખ્ય કારણ પ્રેમ પ્રકરણ હોવાનું અને પ્રેમ પ્રકરણ બાદ આ જે વ્યક્તિ છે રાજેન્દ્ર ધરમ એણે ત્યાં એના મધર સાથે ઝઘડો કર્યો હોવાનું હાલમાં પોલીસને જણાય છે। અમે એ લોકોના જે ચેટ હોય અથવા બીજી કોઈ બાબત હોય બધી બાબતે અમે તપાસ કરી રહ્યા છીએ। મૃતક છૂટક મજૂરી કરે છે, એ ફરતો રહેતો હતો, આમ કોઈ ખાસ કોઈ કામ કરતો હોય એવી કોઈ સ્પષ્ટ માહિતી નથી। અને જે આરોપી છે એ પણ યંગ છે એકદમ, એ પણ ખાતામાં કોઈ જગ્યાએ કામ કરતો હોવાની માહિતી પોલીસને મળેલ છે। હત્યા બાદ એની માતાએ અને પુત્રએ જે વાત છુપાવવાની કરી હતી, પોલીસને પણ ગુમરાહ કર્યા હતા। પ્રાથમિક દ્રષ્ટિએ પોલીસે જ્યારે પૂછપરછ કરી હતી ત્યારે જેનું હત્યા થઈ છે એની સાથે જેનો સંબંધ હતો એ લેડીએ શરૂઆતમાં પોલીસને કોઈ વસ્તુ જણાવી ન હતી અને પોલીસને ગુમરાહ કરવાની કોશિશ કરી હતી અથવા સ્પષ્ટ રીતના જણાવતા ન હતા। એ બાબતની હકીકત સામે આવી, પરંતુ પોલીસે આસપાસના લોકોની પૂછપરછ કરી, એ લોકો વચ્ચેનો જે સંબંધ છે એની જાણ જ્યારે કરી ત્યારે એ લોકોએ સ્પષ્ટ પોતાની વિગત જણાવી દીધી હતી અને જે આરોપી છે એણે પણ સ્વીકારી લીધું હતું કે આ હત્યા એણે કરી છે।